હેલો મિત્રો, આજે આપણે કોઈ સર્ટિફિકેટ બનાવવું હોય તમારે સ્પોર્ટ્સ રિલેટેડ કે તમારે કોઈ એપ્રિસિએશનનું સર્ટિફિકેટ બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવશો? તો એના માટે છે કેનવા એપ. આજે હું તમને ગાઈડ કરીશ કે કેનવા એપથી તમે સર્ટિફિકેટ કેવી રીતે બનાવી શકો છો. તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈ કેનવા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તમારું પ્લે સ્ટોર ઓપન કરી એમાંથી તમારે કેનવા સર્ચ કરવાનું છે. કેનવા સર્ચ કરતાં તમને આ સિમ્બોલ જોવા મળશે. આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે તમારા મોબાઈલની અંદર. આનું ડેસ્કટોપ વર્ઝન પણ છે, તમે કમ્પ્યુટરની અંદર પણ આને ચલાવી શકો છો. ઇન્સ્ટોલ થયા પછી કેનવા એપ્લિકેશનને તમે ઓપન કરો. ઓકે, આ રીતનું સર્ટિફિકેટ તમારે બનાવવું હોય, આ સર્ટિફિકેટ કેનવામાં બનાવેલું છે. તમારે આ જ રીતનું કોઈ સર્ટિફિકેટ બનાવવું હોય તો એના માટે સૌપ્રથમ તમારે અહીં ક્લિક કરી ક્રિએટ ડિઝાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારે અહીંયા ઘણા બધા ઓપ્શન છે, જેમ કે તમારે અહીંયા આગળ યુટ્યુબ વિડીયો બનાવવો હોય, સોશિયલ મીડિયા, કોઈ લોગો ડિઝાઇન કરવો હોય, રિઝ્યુમ બનાવવું હોય, બિઝનેસ કાર્ડ બનાવવું હોય, તેવા અલગ અલગ ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. આપણે સર્ટિફિકેટ બનાવવું છે તો આપણે અહીંયા સર્ટિફિકેટ સર્ચ કરીશું. સર્ટિફિકેટની અલગ અલગ સાઇઝ સાથે અવેલેબલ છે. આપણે ફર્સ્ટ સિલેક્ટ કરીશું જે આપણે અત્યારની રિક્વાયરમેન્ટ છે. અહીં તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે. સર્ટિફિકેટના તમને કોઈ ડિઝાઇન ગમતી હોય તો તે તમે લઈ શકો છો અહીંયાથી. જેમ કે મેં આ ડિઝાઇન લીધી છે. હવે આ ડિઝાઇનને તમે કસ્ટમાઇઝ કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. જેમ કે મને હવે આ ડિઝાઇનની અંદર બ્લુ થીમ જોઈએ છે તો હું બ્લુ થીમ એડ કરી શકું છું. આ લોગોસ મારે જોઈતા નથી તો એ લોગોસને અહીંથી હું ડિલીટ કરું છું, કેમ કે મારે મારા લોગોસ એડ કરવા છે. હવે આ કલર્સ, અહીંયા કલર છે તો એ કલર્સને તમે ચેન્જ કરી શકો છો. અહીંયા આગળ કલર્સ ઓપ્શન છે અવેલેબલ. તમારી પાસે મલ્ટિપલ કલર ઓપ્શન છે. તમારે કોઈ કલર ચેન્જ કરવો હોય તો એ અહીંયાથી થશે. બ્લુ કલર કરું છું, ડાર્ક બ્લુ. ઓકે, અહીંયા પણ ઓપ્શન અવેલેબલ છે. યુ કેન ચેન્જ ફ્રોમ હિયર. આનો જ કલર તમારે ચેન્જ કરવો હોય તો એ પણ થઈ શકશે. આ રીતે તમે કલર ચેન્જ કરી શકો છો. તમારે કન્ટેન્ટ ચેન્જ કરવા હોય તો પણ અહીંથી થઈ જશે. અહીંયા તમારી પાસે એડિટનો ઓપ્શન છે. એડિટ પર ક્લિક કરશો એટલે તમે અહીંયા કંઈ પણ એડિટ કરી શકશો તમારી રીતે. તમને લાસ્ટ એક્શનને અન્ડુ કરવી હોય તો આ બટન છે, તેનાથી તે અન્ડુ થશે. હવે આના સિવાય બીજા ઓપ્શન છે એલિમેન્ટેડના. અહીંયા એલિમેન્ટથી તમે મલ્ટિપલ એલિમેન્ટ્સ અલગ અલગ સર્ટિફિકેટ રિલેટેડ બોર્ડર્સને બધું એડ કરી શકો છો. ફ્રેમ છે, બોર્ડર છે, ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. હું અહીંયાથી આ ઓપ્શન લઉં છું. આ ઓપ્શન અહીંયા એડ કરી શકું હું આ રીતે મારા સર્ટિફિકેટની અંદર. જો મારે કરવું હોય તો આ રીતે હું બોર્ડર એડ કરી શકું છું. આની કોપી બનાવી હોય તો અહીંયાથી તમે કોપી બનાવી શકો છો. રોટેટ કરવું હોય તો અહીંયાથી રોટેટનો ઓપ્શન છે. આ રીતે તમે ચેન્જ કરી શકો છો. અને અહીંયા આગળ તમારે બીજી કોઈ કસ્ટમાઇઝેશન કરવી હોય તો એ પણ કરી શકો છો. તમારી ડિઝાઇન આખી રેડી થઈ જાય પછી તમે એને અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડનો ઓપ્શન છે. ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ કઈ ફોર્મેટમાં ડાઉનલોડ કરવું છે, પીડીએફ કરવું છે, ફોટો કરવું છે, તો એ ઓપ્શન આપશે અને તમે ડિઝાઇનને ડાઉનલોડ કરી શકો છો. આ રીતે તમે સર્ટિફિકેટ બનાવી શકો છો. અને ફાઇનલ તમારું સર્ટિફિકેટ રેડી થઈને આ રીતે દેખાશે.